ભુજ નજીક માધાપર ખાતે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ તબીબને એલસીબી પોલીસે પકડી પાડેલ છે। આ અંગે મળતી વિગતો મુજબ મૂળ યુપીના વતની 34 વર્ષીય જગદીશસિંહ રાજારામ પટેલ રે હર્ષલ પાર્ક ગ્રીનસીસ સોસાયટી એ ઘણા વર્ષથી પોતાની પત્નીના નામે આરતી ક્લિનિક શરૂ કર્યું હતું। અહીં તે નિષ્ણાંત તબીબની જેમ હાર્ટ, બીપી, ડાયાબિટીસ, ડેન્ગ્યુ વગેરેના દર્દીઓની સારવાર કરતો હતો। બાતમીના આધારે રેન્જ આઈજી કોરડિયા અને ઇન્ચાર્જ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન તળે એલસીબી પીઆઈ સંદીપસિંહ ચુડાસમાએ મેડિકલ ઓફિસરને સાથે રાખીને દરોડો પાડ્યો હતો। ત્યારે હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે બાટલા ચઢાવીને સારવાર મેળવી રહેલા 4 દર્દી અને એક ઓપીડી દર્દી સહિત 5 દર્દીઓ મળી આવ્યા હતા, જેમાંથી 3 દર્દીઓ ડેન્ગ્યુની સારવાર માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું। નિષ્ણાંતોની જેમ ડૉક્ટર દર્દીઓના બ્લડ સેમ્પલ મેળવી ટેસ્ટ કરાવવા લેબોરેટરીમાં પણ મોકલતો હતો અને ખાસ કરીને આ હોસ્પિટલમાંથી વિવિધ પ્રકારની એન્ટીબાયોટિક અને એલોપેથિક દવાઓ સાથે સૂચર અને વાટકાપ માટેના વિવિધ પ્રકારના ફોર્સેપ્સ પણ મળી આવ્યા છે।